મિત્રો ફરીથી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે લાલ દરવાજા ખાતે બાના બંગલા પાસે ઊભા છીએ અને ત્યાં અંદર તમને ઐતિહાસિક વાવ ખમ્માવતી વાવના દર્શન કરાવીશ। તમે ચાલો મારી સાથે। ઘરમાં પ્રવેશતા જ ગામડામાં આવી ગયા હોય તેવું ફીલ થાય છે। ઘરનું સ્ટ્રક્ચર, બા દાદાનો ફોટો, ઉપર ચડવાના દાદરો અને જૂનું બાંધકામ જોઈને આપણને આપણી જે જૂની યાદો છે ગામડાની, જ્યારે આપણે વેકેશનમાં ગામમાં જતા હતા એ યાદો તાજી થઈ જાય છે। ચાલો હવે જઈએ। હવે આપણે અંદર જઈ રહ્યા છીએ। બાનો બંગલો, તો આપણે એ ભાઈના સાથે વાત કરીએ છીએ। એમના કૌટુંબિકનું ઘર છે, તો એમની સાથે વાત કરીએ। શું નામ ભાઈ તમારું? મારું ધ્રુવિક પટેલ। ધ્રુવિકભાઈ નામ છે। એમના દાદાના દાદા એ આખું જે એરિયા છે એમનો હતો। તો પહેલાં કેવું હતું અહીંયા? અહીંયા આ બધું અહીંયા કંઈ જ નહીં હતું, રિનોવેટ કરાવ્યું છે। અને આ બધું અહીંયા આ પાણી પહેલાં અહીંયા લગીને હતું અને હમણાં સમય જેમ જેમ વીત્યો છે ત્યાં કૂવો છે, નીચે આમ ગોળ છે, ત્યાં લગીને પાણી રહી છે અને હમણાં વરસાદના કારણે પાછું બેક માર્યું છે। ઓકે, તો પહેલાં તમે એમ કહેતા હતા કે બહુ પહેલાં કે ચાલ હતી ને અહીંયા આ પ્રમાણે શેરીને બધું પડતી હતી તેમ? મારા દાદાની વાડી હતી, કિલ્લા શેઠની વાડી તરીકે ઓળખાતી હતી। અહીંયાથી લઈને પાછળ બજાર લગીને ને આ ઘર હતું તે બાનો બંગલો તરીકે ઓળખાતો હતો। આમ અમારું કુળ રહેતું હતું અમારું આમાં। ઓકે, એમના પરિવાર તે લોકો રહેતા હતા। અને અહીં કોનું મંદિર આવેલું છે? કયા માતાજીનું મંદિર? ખમ્માવતી માતાનું મંદિર આવ્યું છે। ઓકે, તો તમે જોઈ શકો છો કે આ માતાજીનું મંદિર છે। અહીંયા તમે આવો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। અને તમારે ભોગ ધરાવ હોય, તમારે કોઈ બાધલા એવી હોય તો શેના માટે આપણે શું કરીશું? માતાજી ફાફડા અને ગાંઠિયામાં રાજી થઈ જાય છે। અને તમે બાધા મૂકવા આવો ત્યારે તમે જે પણ માનતા લીધું હોય કે 250 ગ્રામ ગાંઠિયા કે એવું, એ અહીંયા ચડાવવાની અને તમારે ઘરે જ લઈ જવાની, અહીંયા મૂકી નહીં રાખવાનું। ઓકે, તેનાથી દરેક તમારી મનોકામના પૂર્ણ થશે। અને ખરેખર તમે અંદર આવો અને જુઓ, અને વ્યવસ્થિત, જે પહેલાં આવું નહોતું, જે આ સીડી હતી ને એવું બધું નહોતું, પહેલાં જૂના જમાના ટાઈપ હતું, દાદર ને બધા। અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત બનાવ્યું છે। અને જે આ ભાઈ છે ખૂબ સારું મેનેજમેન્ટ કરે છે। તો ધ્રુવિકભાઈનો આભાર કે તમે સારી માહિતી આપી।
આવું કોઈ હેરિટેજ જગ્યા પર નથી આવેલું, પણ એક ખાનગી મકાનના વાડામાં આવેલું છે. અત્યારનું સુરત તો આપણે જોઈએ છે સૌ, પણ પહેલાંનું જે સુરત હતું એ સુરતમાં આ વાવ શાના માટે બનતી હતી ખબર તમને? પાણીનો સંગ્રહ કરવા માટે. કે સમયમાં આવી વાવ બનાવવામાં આવતી હતી વરસાદનું પાણી જમા થાય. આપણે અત્યારે જોઈએ છે કે આપણે કોઈ પણ રસ્તા બનાવે કે બ્રિજ બનાવે, વર્ષ 2 વર્ષમાં તૂટી જાય છે, અને રસ્તાનો તો તમે મહિનામાં જ ખાડા પડી જાય છે. પણ આ કેટલા વર્ષ જૂની વાવ છે. તમે એની દિવાલ જોઈ શકો છો. તમને એવું લાગે કે આ બધી ઈંટ નીકળી ગઈ છે એમાં, પણ એવું નથી. એ ટાઈમની જે આ ડિઝાઇન છે અત્યારે પણ વર્ષો પછી પણ અડીખમ ઊભી છે. આપણને જોઈને એ વસ્તુ આપણને ખબર પડે પહેલાંથી ટેકનોલોજી ચાલતી આવેલી છે, અને અત્યારે પણ આ મજબૂત જગ્યા, આ વાવ અત્યારે આપણી સમક્ષ ઊભી છે. ચોમાસામાં પાણી, અત્યારે તો પાણી નથી, તમને 2 પગથિયા જેટલું જ છે, પણ ચોમાસામાં જ્યારે હું ઊભો છું મારી આગળ પાણી આવી જાય છે. મંદિરમાં અનેક લોકો દર્શન કરવા આવે છે અને માતાજીની બાધા લે છે. તો મળીએ એક કપલને. શું નામ તમારું? કૃષ્ણા. તમારું? ચિંતન. હા, તમે શા માટે આવ્યા છો અહીંયા? અહીંયા બાધા મૂકવા આવ્યા છે. એટલે બહુ પહેલેથી એમને ખાંસી આવતી હતી, જે સારું નહીં થતું હતું. અહીંયા ખોખલી માતાનું મંદિર છે, તો એમની બાધા લેવાથી અને બુંદી ગાંઠિયા ચડાવવાની બાધા લેવાથી એ ખાંસી મટી જાય છે. તો આ દર્શન કરીને તમારે કોઈ પણ બાધા હોય તો અહીંયા પૂર્ણ થઈ જાય છે, અને એવું ઘણા લોકોનું માનવું છે. તો ચિંતનભાઈનો અને કૃષ્ણાબેનનો આભાર કે અમને ઇન્ટરવ્યૂ આપ્યો અને સારી વાત કરી. આભાર. થેન્ક યુ. વેલકમ.